गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परिब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। बोलो सद्गुरुदेव की जय, सनातन धर्म की जय। पधारेला सर्वे हरिगुरु संत की जय। बोरड़ी वाड़ी मात की આજના આ પોચમ પર્વ નિમિત્તે અમારા આમંત્રણને માન આપી અને જે ભાવથી અહીં સંતો અને ભક્તો જે પધાર્યા છે એમાં આજે મને તો ખબર નથી કે આ બધા સજ્જ થઈને આવશે એમ, જેમ અચાનક ભક્ત મંડળ આવે છે એવા સમાચાર હતા, પણ નાના સડાથી અમારે રમેશભાઈ એમની ટીમ લઈને અને એમાં મારા ખાસ મિત્ર કહું તોય અને એમાં વળી એમની જન્મભૂમિ ડભાળ છે એવા અમારે રાજભાઈ બારોટ, ડાલવાણા ભક્ત મંડળ, મલેકપુર ભક્ત મંડળ, જેતલવાસણા ભક્ત મંડળ, મંડાલી ભક્ત મંડળ, બસુ ભક્ત મંડળ, મંડાલી ભક્ત મંડળ, આ દરેકના હૃદયમાં બિરાજમાન એકના એક પરમાત્માને મારા જય ગુરુદેવ. તુલસીદાસ મહારાજે વાત કરી છે, तुलसी कहे सियावर राम को रीज भजो और खीज, जैम खेतों में वाविये उल्टा सुलटा बीज. तुलसीदास महाराज કહે છે કે એમ કેમ પ્રકારે તમે જો પરમાત્માને યાદ કરી લો, ગમે તેવા સંજોગોમાં તમે પરમાત્માને યાદ કરી લો તો પરમાત્મા તમારી યાદ સાંભળે છે. જેમ આપણે ખેતરમાં બીજો વાવીએ, કોઈ પહેરે કોઈ પૂંખ, એ ઉલટા પડ, સીધા પડ, આડા પડ, અવળા પડ આપણને ખબર નથી, પણ કણહલામાં ક્યારે આડો અવળો આવતો. એમ તુલસીદાસ કહે છે કે તમે કોઈ પણ પ્રકારે પરમાત્માને સ્મરણ કરો, એને યાદ કરો. પરમાત્માનું ભજન, એનું સ્મરણ ક્યારેય અવર્થ જતું નથી. તમે જ્યારે એને યાદ કરો ત્યારે એમાં કોઈ રંગ, કોઈ ડોળ, કોઈ વેશ આ બદલવાની પણ જરૂર નથી. આપણે જો છીએ તેમ, જેવા છીએ તેવા પરમાત્માને યાદ કરવાના છે. એ સરસ આપણને રાજભાઈ બારોટ સાહેબે એમની જે શક્તિ છે એના દ્વારા આપણને જે જ્ઞાન આપ્યું, અને આગળ પણ કવિઓએ આ જે ટકાયું છે સનાતનનું જે બીટું એ આજે પણ એમનું. અને જ્યારે કવિઓ, આ તો ઠીક વસ્તુ છે, બાકી કવિઓ જ્યારે રાજદરબારમાં આવતા હતા અને આયા પછી જ્યારે એમની વાણીની વેખરી કરે અને જે માગે તે આપવું પડતું. અને એનો એક પ્રસંગ તમને કહું, માઉન્ટ આબુની વાત છે. કુંભો રાણો, કુંભાના ત્યાં ચારણ આવ્યા. ચારણને મહારાજાની બહુ વાહવા કરી. તે અફીણ, કહુંબા આ બધું પતી ગયું. એના પછી રાજા જ્યારે ખુશ થયા, કુંભો રાણો, ત્યારે એમને ઓફર કરી કે આજે રાવજી તમે જે માગો તે આપો. કે ચારણ તમે જે માગો તે આપો.
ત્યારે એમને એક વચન માગ્યું કે મને એક વચન આપો કે હું માગીશ એ આપીશ. વચન અને વાતમાં ઘણો ફેર છે. ગમે ત્યાં બોલી જવું અને વચન આપવું. વચન આપ્યું અને જ્યારે માગવાની વાત થઈ ત્યારે એને શું માગ્યું? એની એક રાણી માગી કે કુંભા તારી નાર મને આપ. પેલો રાજા હતો અને ભક્ત પણ હતો, સંત હતો. જો હવે ના પાડે તો વચન જાય છે અને આપી દે તો રજવાડું એની ખુમારી લાજે છે. કે ચારણ આગળ હારી ગયો અને ઘરની નાર આપી. ત્યારે એને સમજાયો કે તને રાજ આપું, અડધું રાજ આપી દઉં, મારે જેવો મેલ સૌ મેલ લાવી બનાવું, તને સારી રાણી પરણાવું ગમે ત્યાંથી શોધીને એના સરખી મારે છે એના બરાબર તને પરણાવું. પણ એને એક જ વાત કરી કે વચન પાળો તો રાણા કુંભા તમારી નાર મને આપો. ત્યારે કુંભાનું જ્યારે લગ્ન થયું ને, અહીં સંતોનું જે વર્ણન થયું અને એને જ્યારે વળાઈ ત્યારે એને બાપાને મળવા ગઈ ને ત્યારે એના બાપાએ કહ્યું કે બેટા મારાથી જે અપાયું તો આપ્યું જ છે તને, પણ હજુ તારે કઈ માગવું હોય તો માગી લે. તારે જે કઈ માગવું હોય માગી લે, હજી હું તને ઓફર આપું છું. ત્યારે એને કહ્યું કે મને ઘણું આપ્યું છે અને મને જે જગ્યાએ તમે મોકલો છો ત્યાં પણ કોઈ ખોમી, કારણ જેને 1500 તો મેલ હતા અને એવું પણ કહેવાય કે 1500 એની પટરાણી હતી કુંભારાણાને અને ત્યાં બઈ જતી હતી. ત્યારે એને કહ્યું કે જો તમારે મને આપવું જ હોય ને તો અત્યારે મને કોઈ સંતનું દર્શન આપો, સદગુરુનું દર્શન કરાવો. ત્યારે એના બાપાએ એના ગુરુને બોલાવ્યો. જ્યારે ચરણ સ્પર્શ કરી ત્યારે કે બેટા અત્યારે તો તારા વાગતા ગાજતા ઢોલે જવાનું હોય, તું અત્યારે મને કેમ યાદ કર્યો? કે મેં તમને એટલા માટે યાદ કર્યા છે કે હું જે ભૂમિ ઉપર જઉં છું ને એ ભૂમિ ઉપર ધન સંપત્તિ મિલકત કોઈ ઠાઠની ખામી નથી, પણ મને એવો તમે આશીર્વાદ આપો કે એ બધાના વચ્ચે હું જઈને પરમાત્માને યાદ કરી શકું. મને પરમાત્માની યાદ આવે તો આ બધું ભૂલી જવાય. ત્યારે એના ખિસ્સામાંથી એક શાલિગ્રામ આપ્યો કે બેટા તારા શયનખંડમાં રાખજે અને જ્યારે જ્યારે તું નરવી પડે ત્યારે ભજન કરશે. અને આ જ્યારે આ માગ્યું ને એટલે પૂછવા ગયો રાણીને કે ચારણે માગણી કરી છે તમારી, પણ હું 1500 માંથી આલું કોને? હું કોને કહું કે તું જા ચારણ ના હાથે? ત્યારે એને કહ્યું કે રાણા ભક્તિ ઉપર તને વિશ્વાસ નથી? તે ગુરુની ભક્તિ ઓરી છે ને, ચિંતા ના કર, જા હું જઈશ, કહી દે. પણ એક શરત મૂકજે કે સમી સોજથી સવારે 4 વાગે ત્યાં સુધી એક એક મહેલે મોકલી દે એને અને કહી દેજે કુંભા વગરની નાર તારી. સમી સોજે ચારણે દીવડો પ્રગટાયો, હાથમાં દીવો લઈ 1500 મેલ હતા, રૂમો હતી 1500. એક એક રૂમની અંદર એક એની રાણી હતી અને દીવો લઈને નીકળ્યો. જે દીવો મેલે જઈ બારીમાંથી દીવો અંદર કરીને અજવાળું કરીને જુએ તો એક રાણી અને એક કુંભો અંદર રાસ રમતા દેખ્યા. ફરતા ફરતા સવારે વાણું વાયું અને છેલ્લે ફરીને આવ્યો ને ત્યારે જે કુંભો જે જગ્યાએ ઊંઘ્યો હતો ને ત્યાં આવીને કુંભાને જગાડ્યો. ચરણ પાસ કરીને તો સમર્પિત થયો કે મારે કશું નથી જોતું, મને ખાલી આ રીત સમજાવો, મને આ ભક્તિ આપો, આ વચન આપો, મારે કાંઈ ના જોડે. ત્યારે એને એવું કહ્યું, આટલી હદે આટલી ગતિએ પોકેલો પુરુષ શું કહે છે
કે આ તો હું ન જાણું, અંજારમાં જા અને તોરલને મળજે, કારણ કે એને 3 નર તાર્યા છે. તોરલે 3 નર તાર્યા, સાસતીઓને સધીર, જેસલ જગનો ચોરટો, જેને પલમાં કીધો પીર. એવા મહાપુરુષના શરણમાં જા અને ત્યાં જઈને આ વસ્તુ વળી લેજે. આપણને મફત હાટે મળી ગયું છે, સહેજમાં મળ્યું છે, પણ જો એને સ્વીકારી લઈએ, એને ગ્રહણ કરી લઈએ. ભજન શા માટે છે? ભક્તિ શા માટે છે? અને ભક્તિ આપણે કોના માટે કરીએ છીએ? ઘણી વાર હું કહું છું કે આ શરીર માટે કરીએ છીએ. જો આ શરીર માટે ભક્તિ કરતા હોય તો કોઈ જરૂર, કારણ કે રહેવાનું નથી, આર્યો કાલે પડી જવાનું છે. સંતોએ આપણું જીવન 2 દિવસનું આપ્યું છે, એક જન્મ અને એક મૃત્યુ. એક જન્મનો દિવસ તમારો ને મારો જતો રહ્યો, હવે ફક્ત 1 દિવસ બાકી છે. દયાભાઈ, આજે નહીં તો કાલે આવશે મોત, અને સનાતન સત્ય છે. આ બધું અહીંયા રહેશે. એટલે આ શરીર માટે ભક્તિ નથી કરવાની. કોઈ કહે કે અમે આત્મા માટે ભક્તિ કરીએ છીએ, તો આત્મા તો ગીતામાં કૃષ્ણ કહે છે એના મુખે કે અર્જુન, હું અચળ અમર અવિનાશી છું. અગ્નિ મને બાળતો નથી, પાણી ભીંજવતો નથી, પવન સુકવતો નથી, કોઈ પણ શસ્ત્ર મને છેદી શકતું નથી. એવો અટલ અચળ અવિનાશી આત્મા છું, એને તું જાણ. તો પછી ભક્તિ કોના માટે કરવાની છે? ભક્તિ શા માટે કરવાની છે? ભક્તિ આની અંદર જે વસ્તુ છે ને, મન, આ મનને સમજાવવા માટે ભક્તિ કરવાની છે. પણ મન સમજશે કેમ? કોનાથી સમજશે? બન્યું છે આમાંથી, ત્યાં જશે ને. શરીર આમાંથી બન્યું છે. દેહનું બીજ શું છે ખબર છે? દેહ કા બીજ જલ. એક પાણીના બૂંદની અંદરથી આ બનેલું છે. તો પાણી આમાંથી બન્યું? પાણી પવનમાંથી બન્યું છે. પવન, પવન ક્યાંથી આવ્યો? तेज। देह का बीज जल है, जल का बीज वाक का बीज तेज है, और तेज का बीज क्या? नरसिंह मेहताए पुराવો આપ્યો, तेज तू तेज तू तेज तू तेज। એમાંથી આ પ્રગટ થયું છે, એને આપણે જાણવાનું। એટલે અહીંયા સંત મહાપુરુષે કહ્યું કે આ મનને સમજાવવું હોય તો કોઈ સંતનો સત્સંગ જોશે। સત્સંગ વિના મન સુધરે નહીં, સત્સંગ વિના મન સમજે નહીં। કોટી તીર્થ જવાથી તમે ગમે ત્યાં જાઓ પણ આ મન સમજે એવું, એટલે સંતે કીધું સત્સંગ એ વિના મન સમજે નહીં। સુરતા નિગમ પદમાં જાય, સત્સંગ એ વિના મન સુધરે નહીં।
લઈને રૂમાં અર્પાય લખેલા અગ્નિથી રૂદાજે નહીં રતિએ પાવકથી જલી જાય સત્સંગ એ વિના મન સુધરે નહીં. સંત મહાપુરુષ કહે છે કે 100 મણ લખો અગ્નિ કુરા કાગળમાં. કાગળની અંદર આપણે હોમણ અગ્નિ લખ્યું અને પછી રૂના ઢગલામાં કે નાખો તો લખેલો અગ્નિ કદી રૂન બાળશે હા. પણ એક રતિ પાવક એક તણખલો જો પડી જાય ને એના અંદર સાહેબ તો એનાથી એ જલી જાય. એમ એક આ જ્ઞાનની લહેર જો એક મળી જાય તો આ ઠરાયું છે નહીં તો ઠરાયું કોને ઠારવા માટે એક સંત સદગુરુની લહેર જો આપણને લાગી જાય અને એવી લહેર જો આપણને મળી જાય ને તો જ એની મેર થાય એવી છે નહીતર થાય એવી. અને એના માટે આ બધું કામ છે. સંતો અને ફરિશ્તાઓ એટલા માટે આ જગતને જગાડવાનું કામ કરી રહ્યા છે. તું જાગી જા, ઉઠ જાગ મુસાફિર ભોર ભયો અબર રેન કહાત સોવત હૈ જો સોવત સો ખોવત હૈ ને જાગત સો. કેટલાય સમયથી આપણે ઊંઘેલા છીએ. ગોદડાની વાત નથી, અજ્ઞાનની વાત છે. અજ્ઞાન રૂપી ઊંઘમાં કેટલાય સમયથી આપણે ઊંઘી રહ્યા છીએ. એમાંથી જો સદગુરુ આપણને દંડોળી જગાડી દે અને એ જો આપણને જગાડે જાગી ગયા અને એ વખત જો ચેતન થઈ ગયા, ચિત્ત ચટક લાગ્યા વિના મળે નહીં કીર્તાર, ઈયળની ભમરી બને તો પછી નરને કેટલી વાર. એ વાર થાય એવું નથી, પણ જો આપણે જાગી જઈએ તો એટલે જાગવાની વાત છે. અને એ સ્વરૂપની અંદર, સ્વરૂપની અંદર તું કોણ, તું ક્યાંથી આવ્યો અને અંતે ક્યાં જઈશ, જવા માટેનું કોઈ નિશાન, કોઈ સ્થાન તો જોશે ને. અને એ વસ્તુને જો આપણે માણી લઈએ, જાણી લઈએ તો મેળ પડે એવો છે. નહીતર કયો જતા ક્યોય નહીં અને હુલાયા છેલ્લે ઠેરના ઠેર. એટલે એવું ના બને એના માટે આ સંત દર્શન, સત્સંગ, ભજન, સુમરણ, આ સંતોની જે પ્રસાદી છે એને આપણે રીતથી વાપરવાની છે. અને એ જો રીત આપણને જડી જાય ને તો મેળ પડાયો છે, નહીતર પડાયો નથી. પણ તોય સતત કૃષ્ણએ ગીતામાં કીધું કે સતત અભ્યાસ. જો આપણે પ્રયત્ન ચાલુ રાખીશું, જેટલું હેડે એટલું જો હેડવાનું ચાલુ રાખીશું તો મંજિલ આવશે, નહીતર મંજિલ આવે એવી નથી. એ મંજિલ દૂર છે, પણ પોકવું તે નક્કી છે આપણે. એવું નક્કી જો આપણું મન મક્કમ બની જાય અને આ મનને જો આપણે આચા ભાવથી સદગુરુને તન મન ધન અને ચોથું શીશ જો કુરબાન કર્યું હોય તો પછી આપણું મન બીજે ક્યાંય લાગે. સતત એની મસ્તીમાં તમે જુઓ, સદગુરુનું વચન જેને લાગે એક મંસૂર થઈ ગયો. એને એના ગુરુ જુનેદ મળ્યા. ઇસ્લામ ધર્મની વાત કરું. ઇસ્લામ ધર્મ કદી એવું આજે પણ ના માને કે કોઈ ખુદ ખુદા બની જાય, કોઈ વ્યક્તિ ભગવાન બની જાય ને એવું ઇસ્લામ ધર્મ ક્યારે માનતો. છતાં પણ એ ધર્મની અંદર જુનેદ થઈ ગયા અને એમને એક મંસૂરનો ઉપદેશ કર્યો અને આ વસ્તુ એને સાચી સમજાય અને કહી દીધું બેટા તું ખુદ હી ખુદા હે. એટલે આ તો નાચી ઉઠ્યો, કૂદી ઉઠ્યો. ગુરુનો પ્રચાર અને એનો પ્રસારો કરવાની શરૂઆત કરી દીધી. ગામે ગામ ફરે, બધાને કહે બસ મેં ખુદ ખુદા હું, મારા સિવાય કોઈ બીજો કોઈ છે જ નહીં. એવું એને નક્કી થયું. આ વાત જ્યારે બાદશાહે જાણી
અને બાદશાહ એનો જ વિરોધ કર્યો. પણ એ વખત મનસુર બહુ ચેતન પુરુષ હતો. એની જોડે જે એક પુરુષ રાખતો હતો ને એનું વાત કરીએ ને કે બાદશાહ છે ને મારો વિરોધ ચાલુ કર્યો છે, બાદશાહ મારા શરીરના ટુકડા કરશે. કે તને શું ખબર? કે મને ખબર છે, મને મારા ગુરુએ વચન આપ્યું છે ને મને વચનથી આ વાત સમજાણી છે. મને મારી આ શરીરના ટુકડા કરીને એની રાખ બનાવશે, રાખની પોટલી બોધીને જ્યારે સમુદ્રમાં ફેંકશે ને એ દિવસે સમુદ્ર માજા મૂકી દેશે. પણ આગળ વાત કરી દીધેલી. અને એના પછી અને બાદશાહે એક ઝાડ સાથે બાંધી અને આખા નગરને ઓફર કરી કે દરેકે આ મનસુરને 2-2 પથ્થર મારવા. જ્યાં સુધી એ મંત્ર છોડવાના ત્યાં સુધી એને મારવાનો. અને એના ગુરુનો વચન હતો અનલ હક, અનલ હક, અનલ હક. બધાએ 2-2 પથ્થર મારવાના. જોગાના જોગ એવું બન્યું કે એ લાઈનમાં એના ગુરુ જુંદેદ આવી ગયા. હવે જુંદેદ પથ્થર કેમ કરીને મારે? એટલે એને થેલીની અંદરથી 2 ગુલાબના ફૂલ ફેંક્યા. જેવા ગુલાબના ફૂલ ફેંક્યા ને એવો ધ્રુસકો મૂકીને રડ્યો. એટલે જુન્નેદે કહ્યું, મનસુર આ બધું તું છોડી દે, એક બાજુ બેસી અને પરમાત્માને યાદ કરતે કે મને એ વાતનું રૂંગું નહીં આવતું. આ જે લોકોએ મને પથ્થર માર્યા છે ને એ સમજતા નથી. એમણે બધાને બાદશાહનો ભય છે. તમે તો સહનશા છો, તમને કોનો ભય? જે આ પથ્થરોએ મને વેદના નથી આપી એ આજે મને તમારા 2 ફૂલો એ વેદના આપી છે. કે મનસુર આ છોડી દે, કે હવે નહીં. ગોડાની વણજાર એ જીવન કે તો આવે નહીં પાર. જુઓ ભાઈ ગોડાની વણજારજી, ધનો ગોડો ધીરો ગોડો હે ગોડો ગોરો કુંભારજી. જલારામ તો એવો ગોડો જેને આપી ઘરની નાર. જુઓ ભાઈ ગોડાની વણજાર. આ તો ગોડો બની ગયો. બાદશાહ એને સભામાં લઈ જઈને ઉભો કર્યો. એના 2 કોડા કાપ્યા. હાથ જોડતો હતો, પરમાત્માને યાદ કરતો હતો. એના 2 કોડા કાપ્યા. કોડાની અંદરથી જો લોહીની સોળો ઉડીને લોહીથી આમ હાથ ધોવા લાગ્યો. કોઈને કહ્યું, मंसूर ये क्या कर रहा है? मंसूर बोला, मैं खुदा के दरबार में जा रहा हूं, इसीलिए मैं वजू कर रहा हूं. આપણે હાથ ધોઈએ ને, ધોવાનું કહીએ, ઇસ્લામ ધર્મ એને વજુ કે. मैं वजू कर रहा हूं, मैं પવિત્ર બનું છું. એના હાથ કાપ્યા, એના પગ કાપ્યા, અને લોહીની શેડો ઉડી. શેડોની અંદરથી અવાજ આવ્યો, અનલ હક, અનલ હક, અનલ હક. એનું ગળું કાપ્યું. છેલ્લે એને સળગાયો. સળગાયો તો રાખમાં જે ધુમાડો ઉડ્યો, ધુમાડા અંદરથી અવાજ આવ્યો, અનલ હક, અનલ હક, અનલ હક. બાદશાહ એને કહી દીધું. બહુ હેરાન થયો બાદશાહ કે આ જે રાખ છે ને, પોટલો બોધીને ફેંકી દો કે સમુદ્રમાં. મને પેલો જતો ને ખ્યાલ આવી ગયો, ચેતન થઈ ગયો. મંસૂર એને અંચળો આપ્યો હતો. આ શોખની વસ્તુ નથી સાહેબો. આ છે જ્યારે આ ધર્મ ઉપર જ્યારે આપતી આવે છે ને, કે જગત ઉપર આપતી આવે સાહેબ. હમણાં કહ્યું તું ને કે ભગતે આમ ધોતિયું કર્યું, વરસાદ રોઈ ગયો. એમ સંતોએ જ્યારે જ્યારે આ જગત ઉપર, આ સમાજ ઉપર
જ્યારે જ્યારે આપતી આવી છે ને એ દિવસે સાહેબે ખૂણામાં બેસી અને જ્યારે એને કોને કોને સંભળાવું એ જાણે જો કે છે એ રુદિયો રૂવે ને મોઈલો ભીતર. આ જે વેદના છે સંતની સાહેબ ને વેદના જ્યારે બહાર આવે જેવી રાગ સમુદ્રમાં પધરાય ને એ સમુદ્રે માજા છોડી દીધી સાહેબ. આ તો મીરામણ માજા ના મૂકે પણ સમય આવે જ્યારે સાહેબ ધર્મને જ્યારે વચ આવતો હોય ને ત્યારે એ પણ માજા મૂકીને જો સોળો ઉડીને જેને અંચળો સાહેબ પધરાયો કે મનસૂરનો અંચળો છે સાહેબ, શાંત થઈ જાઓ. જો સમુદ્ર આનાથી કદાચ શાંત થઈ જતો હોય અને એ મળ્યા પછી જો આપણું મન શાંત ન પડે લાલભાઈ તો ક્યાંક આપણા અંદર કચાશ છે સાહેબ, આપણા અંદર કચાશ પડેલી છે, બીજાની નહીં. બસ આપણને એક સંતોષ એ ધન હોય, રાજધન ભાગધન ગજધન જબ ના આયુ સંતોષ ધન તો બધા ધન ધૂળ સમાન છે સાહેબ. સંતોષ જેટલું આપે માલિક. આ તો એક સાધુ મહાત્મા નદી કિનારે તપ કરતા હતા અને રાજાને કોઈએ કહ્યું કે આપણી સીમમાં એક તપસ્વી છે પુરુષ, એની દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય, આપણી જે ખોમી હોય બધી પૂરી થઈ જાય. રાજા સવારી લઈને ગયો પણ કે પેલા સંતને રાજી કરવા પડે એટલે જૈન કહ્યું કે તમારે શું તકલીફ છે, તમારે શું જરૂર છે, સાપરી બનાવી આપું, રૂમ બનાવી આપું, તમારો ભંડાર ભરી આપું. ત્યારે સંત મહાત્મા શું બોલ્યા ખબર છે? આજ કા તો હો ગયા, आज का हो गया, कल की तो चिंता नहीं करता. काल तो किसने देखी है? આપણા માટે કાલ છે, જો આજ છે ને આપણા માટે બસ આનંદ છે. એટલે એવો આનંદ કરી પરમાત્માનું ભજન કરજો, ભજન કરજો, ભજન કરજો. બોલો સદગુરુ દેવ.